જે આપનો પરિચય ને આજે કોનું આયોજન કર્યું શું કહેશો? મારું નામ જીલ શાહ છે. હું કોમર્સ અહીંયા આગળ NES કોમર્સમાં 11 ધોરણમાં ભણું છું. અમારે અહીંયા આગળ ફૂડ ફેસ્ટનું સરસ આયોજન થઈ રહ્યું છે. અમારા બધા જ વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે. અમારો પાણીપુરીનો સ્ટોલ છે. જેમ આપ જોઈ રહ્યા છો, પાછળ બી ખૂબ ભીડ દેખાઈ રહી છે. અમે વિચાર્યું હતું એના કરતા ડબલ સેલ્સ થઈ રહ્યા છે અને તો બી માલ ખૂટી રહ્યો છે. અમે લોકો સર્વિસ પૂરી કરવાની પૂરી કોશિશ કરી રહ્યા છે અને ખૂબ ઉત્સાહથી મારા બધા ફ્રેન્ડ્સ ભાગ લઈ રહ્યા છે. બધાને સર્વ કરવાની ખૂબ મજા આવે છે અને બાળકો અમારી પાણીપુરી ખાઈને ખૂબ પ્રસન્ન થાય છે. અમે લોકો દહીપુરી અને પાણીપુરી બે અલગ અલગ પ્રકાર રાખ્યા છે. પાણીપુરીનો સેલ્સ તો બહુ જ વધારે છે. મારું નામ પટેલક્ષ નિલેશભાઈ છે. હું ત્યાંની સ્કૂલનો વિદ્યાર્થી છું. ધોરણ 11 કોમર્સ ગુજરાતી મીડિયમમાં ભણું છું. આજે અમારી સ્કૂલ દ્વારા ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. તો અમને આ ફૂડ ફેસ્ટિવલમાં અમને બહુ આનંદ આવ્યો અને બધા વિદ્યાર્થીઓ અમારા ફૂડ પર આવ્યા અને અમારું ફૂડ ખરીદ્યું. અમારા બીજા ઘણા મિત્રો બી આગળ ફૂડ સ્ટોલ નાખ્યો છે અને તે ફૂડ વિવિધ પ્રકારની વાનગીઓ છે. અમે વડાપાવનો ફૂડ સ્ટોલ કર્યો છે. બીજા લોકો બીજા બધા પ્રકારનો ફૂડ સ્ટોલ કર્યો છે. આ પરથી એક બીજો બોધ મળે છે કે મોટા થઈને બિઝનેસ કરવો હોય તે માટે અમારા સરો લોકોએ સ્કૂલના સરોએ એક પ્રકારનો આ બિઝનેસ રીતે અમને શીખવવા માટે ફૂડ સ્ટોલનું આયોજન કર્યું છે. તમે તેના માટે આભારી છે. થેન્ક યુ. તમારા કેટલા અહીંયા વડાપાવ હતા? કેટલા વેચે? અમારા 300 વડાપાવ હતા. બીજા 300 વેચાઈ ગયા અને જો બીજું વેટિંગ છે પાછળ. હવે બીજા આવે છે. જય શ્રી કૃષ્ણ, જય મહારાજ. નયન બ્રહ્મભટ્ટ ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ નડિયાદ. આજ રોજ ન્યૂ ઇંગ્લિશ કેળવણી ટ્રસ્ટ સંચાલિત ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ એટલે કે NES સ્કૂલ અને ઇંગ્લિશ ટીચિંગ સ્કૂલ એટલે કે ETS સ્કૂલ દ્વારા એક ભવ્ય આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું. ધોરણ 11-12ના વિદ્યાર્થીઓએ ભેગા મળી અને આ આનંદ સ્ટોલનું આયોજન કર્યું છે. આપ જોઈ શકો છો કે KG થી લઈ અને 12મા સુધીના તમામ વિદ્યાર્થીઓ આ સ્ટોલની અંદર પોતાનો સહયોગ આપી રહ્યા છે. બાળકોએ જુદા જુદા સ્ટોલનું આયોજન કર્યું છે, જેમ કે મેગી, પીઝા, બર્ગર, વડાપાઉં, પફ, ફ્રેન્કી આવી જુદી જુદી વસ્તુઓનું આયોજન કર્યું છે. આજે સવારથી જ બાળકો અને વાલીઓ પણ સાથે જોડાયેલા છે કે આવે છે. બાળકોના આ આનંદમાં તેઓ સહભાગી બન્યા છે. આના માટે સર્વગ્ર સ્ટાફ, ન્યૂ ઇંગ્લિશ સ્કૂલનો સમગ્ર સ્ટાફ અને ઇંગ્લિશ ટીચિંગ સ્કૂલનો સ્ટાફ જોડાયેલો છે. શાળાના ઇન્ચાર્જ આચાર્ય જયમીનભાઈ રાવલ, શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નિકુંજભાઈ પટેલના નેજા આગેવાની હેઠળ આ આખું આયોજન કરવામાં આવેલું છે. જય મહારાજ. My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.